નમસ્કાર સાથી મિત્રો, જે રીતના આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા અનેક જગ્યાએ તાલુકા જિલ્લા લેવલે જે ચેતર વસાવાને સમર્થન આપવા માટે રેલીનું આયોજન કર્યું હતું અને ક્યાંક ને ક્યાંક સભાનું પણ આયોજન થયું. જ્યાં મિત્રો જે રીતના આપણને વિડીયો જોવા મળે, છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકામાં જે પરેશ રાઠવા કમાડ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે, તાલુકા પ્રમુખ, એમના દ્વારા એ વિસ્તારના લોકો અને જન સમર્થન સાથે આખા કમાડ તાલુકાની અંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ભાઈ અમે પણ ચેતર વસાવા છીએ. અને બીજું એ પણ કહ્યું કે ભાઈ એક ચેતર વસાવાને તમે જેલમાં નાખશો, પરંતુ હજારો ચેતર વસાવા અહીંયા પેદા થયા છે. આ પરેશ રાઠવા દ્વારા શું કહેવામાં આવ્યું એ આપણે સાંભળી લઈએ. 7 વર્ષની સજા ફરમાવી છે. આજે એક જ દિવસે 2 ફેસલા આવ્યા. એક હાર્દિક પટેલ જે દેશદ્રોહ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા હતા, એમનો કેસ સરકાર પાછો લઈ લે અને ચૈતરભાઈ વસાવાને આજે 7 વર્ષની સજા કરી છે. આપણે જોઈએ તથ્ય પટેલ કેટલા માસૂમ બાળકોને કે માસૂમ લોકોને કચડી નાખ્યા, એમને પણ સજા નથી થઈ. ઘણા એવા ભાજપના નેતાઓ છે, એમને આજ દિન સુધી કેસો નથી ચાલ્યા, નથી કે સજા નથી થઈ. પણ આજે આપણે ચૈતરભાઈ વસાવાનું જૂનું ઇન્ટરવ્યુ જોઈએ, ત્યારે નર્મદાની જિલ્લા પંચાયત બેસાડી અને કવાંટની 6 જિલ્લા પંચાયત અને છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા પંચાયતો પણ બેસાડી. ત્યાર પછી એમનું ઇન્ટરવ્યુ આપણે જોશું તો પણ એમને ખબર જ હતી કે આ ભાજપની તાનાશાહી અને ભાજપ તે ગમે ત્યારે જેલમાં નાખી શકશે. આનાથી સ્પષ્ટ થાય છે કે આદિવાસી યુવાન, આદિવાસી નેતા જ્યારે આદિવાસીના હક્કો માટે જ્યારે લડે છે, જ્યારે વિચારે છે, એમને દબાવવાની કોશિશ થઈ રહી છે. આજે આદિવાસી ટાઈગર જ્યારે સમાજ માટે આજે જે કંઈ આદિવાસી યુવાનો જે બોલતા થયા છે, એ ફક્ત ને ફક્ત ચૈતર વસાવાના લીધે જ આજે અવાજ ઉઠાવતા થયા છે. પણ આજે આદિવાસી સમાજના, આદિવાસી યુવાનનો અવાજ દબાવવાની કોશિશ કરી છે, આદિવાસી નેતાનો અવાજ દબાવવાની કોશિશ કરેલી છે. પણ આદિવાસી સમાજ આ બધું જોઈ રહ્યો છે અને હવે આદિવાસી સમાજ શિક્ષિત બન્યો છે. ત્યારે આવનારા સમયની અંદર આ સાખી લે એમ નથી. એટલે આવનારા સમયની અંદર આદિવાસી સમજતા આદિવાસી સમાજ આ વિચારી રહ્યો છે અને આને જોઈ લે છે અને એમનો જવાબ ચોક્કસથી આપશે. જય જોહાર, જય આદિવાસી. જેલ કે તાલે તૂટેંગે, ચેતરભાઈ છૂટેંગે. જેલ કે તાલે. જ્યાં મિત્રો ચેતર વસાવાને ગુજરાત પૂરતા નહીં, પરંતુ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આમ 4 રાજ્યના આદિવાસી વિસ્તારના લોકો છે, તમામ જે લોકો, નેતાઓ અને સામાજિક કાર્યકરો ચેતર વસાવાના સમર્થનમાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને આવનારા સમયમાં જેલમુક્ત કરવા અને ચેતર વસાવાને નિર્દોષ જાહેર કરવા માટે અહીંયા રેલીનું આયોજન અને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી કાયદાની દ્રષ્ટિએ પણ લડવા માટે અહીંયા તૈયાર થયા છે. જી મિત્રો, તમારે શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.